રાંધણ ગેસના બાટલાને લઈને આજના સમયમાં લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એમાં પણ જોઈએ જેને એક સિલિન્ડર હોય અને ખાલી થઈ જાય રસોડામાં બાટલો તો ખૂબ જ હેરાન થઈ જાય છે। જલ્દીથી બોટલ આવતી નથી અને પૈસા પણ ખૂબ જ વધારે લે છે। આવા સમયમાં જો અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે શું કરવું જોઈએ, તો એના માટે આજે આપણે આ વિડીયોની અંદર એવી નવી ટિપ્સ જાણવાની છે કે જેનાથી આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે ગેસના બાટલાને 1 મહિનો વધારે ચલાવી શકો છો, જેથી કરીને તમારી બોટલ 1 મહિનો વધારે ચાલશે અને પૈસાનો પણ બચાવ થશે। અને અત્યારે બાટલો જલ્દીથી મળતો નથી તો એના માટે તમે હેરાન પણ નહીં થાવ। તો આજે આપણે આ વિડીયોની અંદર એવા ઘણા બધા આઈડિયાઝ જાણવાના છે, જેથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી બધા જ આઈડિયા તમને સરસ રીતે જાણવા મળે અને એવા સરસ નવા આઈડિયાનો આજે આપણે ઉપયોગ કરવાનો છે। તો સૌથી પ્રથમ આપણે સવારથી જ શરૂ કરી દઈએ કે આપણે સવારે ચા બનાવતા હોઈએ છીએ, બધાના ઘરમાં સવારે ચા બનતી જ હોય છે। ત્યારે આપણે આ રીતે ચામાં બધી જ વસ્તુઓ નાખ્યા પછી આપણે ત્યાં ઊભા રહી અને ચાને ઉકાળતા હોઈએ છીએ, પણ ના, એવું નથી કરવાનું। ચામાં બધી જ વસ્તુઓ નાખી દીધા પછી આપણે એને ઢાંકી દેવાનું છે। કોઈ પણ વસ્તુથી તપેલીને ઢાંકી દો અને પછી 5 મિનિટ માટે રહેવા દો અને પછી એમ ઊભા રહો તમે પાસે, અને પછી એવું લાગે કે હવે ઉભરો આવી જશે ત્યારે આપણે એને ખોલી લઈશું। તો આ રીતે તપેલીમાં જે વરાળ બનશે એ બહાર નહીં જાય અને ઉભરો જલ્દી આવી જશે। આવી રીતે તમે 1-2 વખત કરશો એટલે ઉભરા ફટાફટ આવવા લાગશે, જેથી કરીને ચા પણ જલ્દી બની જશે અને આપણો સમય અને ગેસ બંને બચી જશે। તો આ રીતે પણ ગેસનો બચાવ કરી શકીએ છીએ। કોઈ પણ વસ્તુ રાંધતા હોય તો એને ઢાંકી દઈએ, જેથી ગરમ વરાળ બહાર ન જાય અને કોઈ પણ વસ્તુ ઝડપથી ચડી જાય। આ રીતે છે। હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ કે આપણે કોઈ દૂધ જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે પણ તપેલીની અંદર દૂધ રાખી અને આપણે એને ઉભરો આવીએ ત્યાં સુધી રાહ જોતા હોય છે, અથવા નવસેકું ગરમ કરવાનું હોય તો છતાં પણ આપણે પાસે તો ઊભા જ હોઈએ છીએ। દૂધને આપણે રેઢું મૂકીને ક્યાંય જતા નથી, કારણ કે ઉભરાઈ જવાની બીક લાગે છે। તો એને પણ આપણે આ રીતે કોઈ પણ ડીશ અથવા તો થાળીની મદદથી, છીબાની મદદથી ઢાંકીને ઊભા રહીશું 2 મિનિટ, તો એ ઝડપથી વરાળ લેશે અને દૂધ ઝડપથી ગરમ થશે। ગરમ વરાળ બહાર નહીં જાય એટલે ગેસ આપણો બચી જશે। હવે ગેસ બચાવવા માટેના નવા આઈડિયા જાણીએ આગળ આપણે, કે ઘણા ઘરોની અંદર માટીની તાવડી વાપરવામાં આવતી હોય છે। જે માટીની તાવડી છે ગેસ ઉપર ઝડપથી ગરમ થતી નથી, એટલે કે રોટલી ઝડપથી નીચે ઉતરતી નથી તૈયાર થઈને। તો આપણે માટીની તાવડી વાપરીએ ત્યારે ગેસ વધારે વપરાય છે, અને જો આપણે માટીની તાવડી વાપરવી જ હોય તો એ કાણાવાળી વાપરવી જોઈએ, જેથી કરીને કાણામાંથી ગેસ બહાર આવી શકે અને રોટલી ઝડપથી તૈયાર થઈ જાય, જેથી આપણા ગેસનો બચાવ થાય। અને બીજી એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માટીની તાવડી જ્યારે વાપરીએ છીએ ત્યારે એકદમ પતલી વાપરવી જોઈએ, જેથી કરીને ઝડપથી ગરમ થશે, એટલે કે તપી જશે અને રોટલી પણ ઝડપથી તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે માટીની તાવડી વાપરવી જોઈએ। અને પછી આપણે જ્યારે લોઢીની વાપરતા હોઈએ છીએ, જ્યારે આવી રીતે લોખંડની તવીની અંદર રોટલી બનાવતા હોય છે, ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘણા સમયથી જો લોઢી આપણે સાફ કરેલી ના હોય તો એની અંદર આપણે રોટલી બનાવતા હોઈએ અને આપણે ગેસ ફાસ્ટ રાખીએ ને તો એ રોટલી ઝડપથી ચડતી નથી, એના ઉપર રોટલી ઉપર ઝડપથી ડિઝાઇન બનતી નથી, એટલે કે રોટલી કાચી હોય એવી દેખાતી હોય છે। તો ત્યારે આપણે શું કરવું જોઈએ, તો આ રીતની જે લોઢી હોય છે તેનો આપણે ખાસ કરીને ખૂબ જ સરસ રીતે સાફ કરવી જોઈએ। એટલે એકદમ સરસ રીતે ક્લીન લોઢી કરવા માટે આપણે લોઢીની અંદર 1 ચમચી મીઠું નાખવાનું છે, અડધી ચમચી ફૂકીનો પાવડર, કોઈ પણ ડિટર્જન્ટ પાવડર નાખી દેવાનો છે, અને આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે, અડધા ગ્લાસ જેવું, અને પછી ગેસ ચાલુ કરી અને આ પાણી સહેજ અમથું ગરમ કરી લેવાનું છે, અને પછી એમાં આપણે અડધું અથવા તો ચોથા ભાગનું લીંબુનો રસ નાખી દેવાનો છે। બસ આ રીતે સહેજ પાણી ગરમ થઈ જાય પછી આપણે એને સરસ રીતે આ રીતે કોઈ પણ કાંટા ચમચીની અંદર લગાવી અને આ રીતે ફેરવવાનું છે, જેથી કરીને મીઠું અને ભૂકી અને આ બધું જે આપણે નાખ્યું છે એ બધું જ સરસ રીતે લોઢીની અંદર ઘસાશે અને સરસ એવું એ ગરમ થઈ જશે। એટલે કે જે પરત ઘણા સમયથી જામી ગયેલી હોય એ એકદમ નબળી પડી જશે અને પોચી થઈને બધી ઉખડવા લાગશે। એટલે સાફ થઈ ગયા પછી આપણે સરસ રીતે એને ધોઈ નાખવાની છે, પાણીથી બરાબર સાફ કરી નાખવાની છે। તમે જોઈ શકો છો કે કેટલો કાળો મેલ નીકળી રહ્યો છે, એટલે કે કાળાશ કેટલી બધી નીકળે છે। આ બધી જ પરત આપણે તાવડી આ લોઢી ઉપર હતી, લોખંડની તવી ઉપર, જેથી ને એનું પડ જામી ગયું હતું, એના લીધે આપણા ગેસનો બચાવ નહોતો થતો, એટલે કે ગેસ વધારે વપરાતો હતો અને આપણી રોટલી ઝડપથી ચડતી નહોતી।
આ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી અને એકદમ લીચ્છી થઈ ગઈ છે લોઢી। હવે આપણે આ લોઢીની અંદર જ્યારે રોટલી બનાવશું ત્યારે રોટલી આપણી સરસ જ બનશે। તમે જોઈ શકો આ રીતે સરસ રીતે આપણે લોઢીને સાફ કરી લેવાની છે। ખૂબ જ સારી એવી લોઢી આપણી સાફ થઈ ગઈ છે। આ જુઓ હવે આપણે રોટલી ચેળવીને જોઈ લઈએ કે જુઓ તમે હવે ગેસ અત્યારે પણ આપણે ફાસ્ટ જ રાખેલો છે તો રોટલી ઝડપથી ચડે છે અને રોટલીમાં ડિઝાઇન પણ ઝડપથી પડી રહી છે। એટલે કે જે દાણા દાણા ડિઝાઇન દેખાય છે એ રોટલીમાં સરસ એવો ભાત લાવે છે જેથી રોટલી સરસ ચડેલી દેખાય છે। તમે જોઈ શકો ખૂબ જ સરસ રીતે રોટલી ચડી રહી છે। તો આવી નાની નાની ટિપ્સનો આપણે દરેક ગૃહિણીએ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને સમય, શક્તિ અને પૈસાનો બચાવ કરી શકાય। તો આ રીતે આપણે સરળતાથી અને ઝડપથી કામ કરી શકીએ છીએ। એની સાથે આપણે ગેસના બાટલાને 1 મહિનો વધારે ચલાવી શકીએ છીએ। તો આ રીતે આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આગળ નવી ટિપ્સ જાણીએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ શાક હોય છે તે આપણે તપેલીમાં બનાવતા હોઈએ છીએ તો આપણે એને ઢાંકી અને પછી બનાવીએ ત્યારે પણ શાકને ચડતા વાર લાગે છે તો ગેસ વધારે વપરાય છે। એની જગ્યાએ આપણે તપેલી નહીં પણ કોઈ પણ પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું જેથી કરીને કુકરની અંદર વઘારેલું શાક ઝડપથી બની જાય છે। એની અંદર સીટીઓ ફટાફટ પડે છે એટલે કે હવા ભરાય છે એટલે શાક જલ્દી બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો 2 થી 3 સીટી આપણે પાડીએ ત્યાં જ આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે। જ્યારે તપેલીની અંદર વઘારીને ચડવા માટે મૂકેલું શાક ઝડપથી તૈયાર થતું નથી એટલે કે ત્યારે પણ આપણો ગેસ વધારે વપરાય છે। તો આપણે તપેલીની બદલે આપણે કોઈ પણ જ્યારે વસ્તુ જે કંઈ પ્રેશર કુકરની અંદર આપણે બનાવી શકીએ તેમ હોય ત્યારે પ્રેશર કુકરની અંદર જ બનાવવી જોઈએ જેથી કરીને આપણા ગેસના બાટલાનો વપરાશ ઓછો થાય। હવે આપણે છેલ્લે ગેસના બાટલા વિશે પણ જાણી લઈએ કે બાટલો આપણા ઘરે જ્યારે આવતો હોય છે ત્યારે એની ઉપર આવા અમુક અંકો લખેલા હોય છે જે આપણે કદાચ જાણતા નથી હોતા। ઘણા જ્યારે જે ગ્રેજ્યુએટ એજ્યુકેશન મેળવેલા મહિલાઓ હોય છે એને ખબર હોય છે પણ જેને નથી ખબર હોતી એને આપણે આજે જાણ કરી દઈએ કે આજે ડી અને 30 લખેલું છે એટલે કે ડિસેમ્બર મહિનો અને 2030 સુધી આ બાટલો આપણે વાપરી શકીએ છીએ। એક્સપાયરી ડેટ એની લખેલી છે અને 15 અને 7 લખેલું છે તે બાટલાનું વજન લખેલું છે કે આમાં 15 કિલો ગેસ આવે છે। હવે આપણે ગેસનો બાટલો વાપરતા વાપરતા ક્યારે ખતમ થઈ જશે એ આપણને ખબર નથી તો આપણે કઈ રીતે ચેક કરવું? તો આપણે આવી રીતે કોઈ પણ એક ભીનું કપડું લઈ લેવાનું છે અને બાટલાને ભીનો કરી દેવાનો છે અને પછી આપણે એ જ ભીનું કપડું આપણે બાટલાની ફરતે વીંટાળી દેવાનું છે અને પછી 5 થી 7 મિનિટ માટે આપણે બાટલાની ફરતે એને રાખી મૂકવાનું છે અને પછી થોડા સમય પછી એટલે કે 5-7 મિનિટ પછી આપણે ફરીથી એ કપડાને આપણે કાઢી લેવાનું છે અને જ્યારે આપણે એ કપડાને કાઢીશું ત્યારે આખો જ બાટલો ભીનો દેખાશે પરંતુ આપણે હજી પણ 5 મિનિટ રાહ જોવાની છે કપડું કાઢી લીધા પછી પણ। તો આપણને સ્પષ્ટપણે દેખાઈ આવશે કે બાટલા ઉપર 2 ભાગ થયેલા દેખાશે, લીલો ભાગ અને સૂકો ભાગ। તો આપણે લીલા ભાગમાં જેટલો ભાગ દેખાશે એટલા ભાગમાં જ આપણો ગેસ બચેલો હશે અને જે સૂકો ભાગ દેખાશે એ ભાગની અંદર બાટલો બચેલો હશે નહીં। ત્યારે આપણે ખાસ ધ્યાન આ રાખવાનું છે। તો આ મોંઘા દાટ થતો જતો ગેસ સિલિન્ડર બચાવવાના આઈડિયા તમને કેવા લાગ્યા તે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચેનલ ઉપર નવા હોય તો લાઇક, ફોલો જરૂર કરી લેજો।